ગ્લાસ આવી ગયું છે અને બીજું આપણું. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો વેલકમ બેક ટુ ધ ચેનલ. આપણે આજે નવી જગ્યા પર જઈએ છીએ અને બહુ મસ્ત લોકેશન છે. બહુ મસ્ત એટલે બહુ મસ્ત. હાઇકિંગ માટે બહુ મસ્ત છે. આપણે તમને આખો રૂટ બતાવીએ અને જોજો કેટલી મસ્ત જગ્યા છે તે. રામપ્યારી તૈયાર છે, આપણે જઈએ હવે. તો આજે મસ્ત તડકો છે, આખો દિવસ આવું જ રહેવાનું છે. બહુ ગરમી છે અત્યારે. એમ જોવા જઈએ તો ગરમી એટલે કે હું તો તમને 28 ડિગ્રી ટેમ્પરેચર છે. આટલી નહીં સહન થાય ભાઈ. વાદળ હોય તો બી ચાલે. વાદળ અહીંયા એમ હોય તડકો ઓછો પડે ને, પણ સખત તડકો જ્યારે આવો પડે ને અહીંયાની ગરમી વધારે આકરી લાગે. અને બહાર નીકળે ને તો ચામડી જાણે આકરા તાપને લીધે બળી જાય. થોડુંક રહેલું છે, બસ પહોંચી જવાનું. અહીંયા રોડ સાઈડ એક પાર્કિંગ છે, ત્યાં આવી ગયા છે. અહીંયા પેડ પાર્કિંગ નથી, આ ફ્રી ઓફ ચાર્જ છે. બહાર નીકળીને બતાવું લોકેશન. આપણે જવાનું છે સામેની સાઈડ પર, ત્યાંથી ટ્રેલ છે સ્ટાર્ટ થાય છે, પણ થોડુંક ચાલવાનું વધારે છે. આપણે જે લોકેશન પર જવાનું છે તે પણ બહુ મસ્ત લોકેશન છે. બહાર નીકળીને એક્ઝેક્ટલી હું બતાવું છું પાર્કિંગને બધું. આપણે અહીંયા ગાડી પાર્ક કરી નાખી છે ને હવે અહીંયાથી આપણે આગળની તરફ જવાનું છે. અહીંયા બીજી 2-4 ગાડી પણ પાર્ક છે. આ પાર્કિંગ છે, બરાબર છે. હવે આપણે જવાનું છે આ બાજુ. રાઈટ, આ તરફથી આપણે આવ્યા અને આપણે જવાનું છે આ ટ્રેલ પર, બરાબર છે. આ સાથે જ રોડ છે, હમણાં આપણે રોડ પર પહોંચી જઈશું. હવે ત્યાંથી આપણે રોડ ક્રોસ કર્યો ને હવે જવાનું છે આ બાજુ. નો અનઓથોરાઇઝડ વ્હીકલ, એટલે અહીંયા જે ઓથોરાઇઝડ વ્હીકલ છે તેની જ એન્ટ્રી છે. ગેટ બંધ છે, પણ આ બૂટ થ્રુ થઈને જવાનું છે આપણે. તો કે ભાઈ આવું છે આજુબાજુ. આ ટ્રેલ જાય છે, આપણે એ ટ્રેલ થ્રુ જવાનું છે આગળ. અને ખાસી એવી ટ્રેકિંગ કરીને આપણે પહોંચવું આપણી લોકેશન પર. હું તમને આગળ બતાવું છું કે કઈ જગ્યાએ આપણે જઈ રહેલા છે, આપણે કાં જઈએ છીએ તે. આ હિસાબનું છે ટ્રેલ, આગળ જાય છે. આપણે આને ફોલો કરું. અમારી પાછળનું આ હિસાબનું છે. આપણે આમથી આવ્યા તો હું તમને આખો ટ્રેક બતાવીશ જતાં જતાં આગળ. આજુ આપણે જવાનું છે આગળની તરફ, બરાબર. આ એક ઘનઘોર જંગલ છે અને જંગલની મિડલમાં મધ્યમાંથી આપણે નીકળી રહેલા છે. નથી કોઈ આગળ, નથી કોઈ પાછળ. એક જોઈ શકો છો, જબરદસ્ત. હા, અને પક્ષીઓનો અવાજ તો આવ્યા જ કરે છે. ઊંચા ઊંચા ઝાડ પર બેઠેલા કશે મારવાની ને તાપ સખત છે ભાઈ. ચલો.
આપણે આમથી આવ્યા, પથ્થરનો રસ્તો ચાલુ થઈ ગયેલો હતો હમણાં, અને મેં જોયું તો પાણીનો અવાજ આવતો હતો. તો પાણીનો અવાજ ક્યાંથી આવતો હતો ખબર પડી ગઈ. એક નાનો બ્રિજ છે અહીંયા, અને અહીંયા પાણીનો સ્ત્રોત છે આગળ રાઈટ તરફ, ને આ પાણી નીચે જાય છે. હું તમને બતાવું નીચે જઈને. અચ્છા, આપણે આ બાજુથી આવ્યા ને આ બ્રિજ પરથી. હવે આ એનો પાણીનો સ્ત્રોત છે. હવે જો આ પાણી કેટલું ચોખ્ખું છે. હા, પથ્થરો નીચે દેખાય છે. આગળથી આવે છે, આપણે આગળ જ જવાનું છે. પણ આ પાણી વહેતું વહેતું આગળ જાય છે. આગળ રિઝર્વરમાં મળી જાય છે. આપણે આગળ ફોલો કરવું. આ એક ટ્રેલ છે. કેટલું મસ્ત છે અહીંયા યાર. ચાલો જઈએ આગળ. અચ્છા, અહીંયાથી આપણે આ પથ્થરોની વચ્ચેથી આ પાણી વહી છે. આપણે અહીંયાથી જવાનું છે. હવે અત્યારે ખાસું લીલુંછમ છે. વરસાદ ઓછો છે પણ લીલું છે, કારણ કે પાણી હજુ છે. હવે આ જે પાણી છે તમે જોઈ શકો છો કે કેટલું મસ્ત ચોખ્ખું પાણી આવે છે. વહેતું પાણી છે પથ્થરોની વચ્ચેથી. આપણે આ બાજુ જાઉં. હવે અમુક હતા બધા ગરમીના લીધે આવ્યા હોય આ બાજુ, બધા ગોર્યા હતા. આપણે જઈએ આગળ હજુ. સરસ. સરસ. અચ્છા, આપણે ચાલીને પાછા આ બીજું એ જ વોટર ક્રોસિંગ છે. વોટરનો જે છે, પણ આપણે પાછું બીજી તરફ જવાનું છે. આ જ ક્રોસ કરીને કોઈ પ્રોબ્લેમ તો નથી. હા, પાણી કેટલું સાફ છે. નીચે પથ્થરો દેખાય છે. હા, સરસ. ઓકે. આપણે આ જ વોટર સ્ટ્રીમને ફોલો કરતાં આવ્યા. હવે બીજાની હાથે ચાલી રહ્યા છે. અહીંયા જરા ઊંડું છે, પાણીનો અવાજ આવે છે. આ ઉપર જો તમે લોકો, તાંગણી કોઈ બીજા પણ છે અહીંયા. દેખાય તમને ચાલતા ઉપર? તમે હજુ ઝૂમ કરો છે ને, એ સામેની તરફ છે ઉપર. ઠીક ને, આપણે અહીંયા છે. તો જોઈએ હજુ આગળ કોઈ મસ્ત જગ્યા હોતી. રાઈટ, આપણે આ બાજુથી આવ્યા. આ વોટર ક્રોસિંગ જે હતું એ છે, ને વોટરનું સોર્સ આ બાજુ છે. કોઈ એક રિવર છે ને આપણે આ એક વુડ બ્રિજ પરથી ક્રોસ થવાના આવે. બરાબર છે. જોઈ લો, આપણે સામે પાર જતા રહીએ. અમુક ઘેંટા બી છે. આપણે સામેથી આવ્યા છે આ બાજુથી. બરાબર છે. આ પાણીનો સ્ત્રોત છે, જે ચોખ્ખું પાણી વહી રહેલું છે, ને આ બાજુથી આવે છે આગળ. હવે આ એક ટ્રેલ બીજી જાય છે, પણ આપણે વધારે આગળ જવાનું કંઈ કામ નથી લાગતું મને. બરાબર, એક્ઝેક્ટલી આપણે આવી રીતના છે. જો હવે મને અહીંયા એક સમતળ જગ્યા લાગી, ને એની બિલકુલ બાજુમાં છે આપણે પાણીના ઝરણાની, ને ચોખ્ખી છે. તો મેં એવું વિચાર્યું કે અહીંયા થોડોક આપણે રેસ્ટ મારું ને પછી અહીંયા પાથરી દઈએ પહેલાં, પછી આગળનું કામ કરીએ. પાણી જો અહીંયાથી વહી છે, જો દેખાય.
ને આગળ જઈને ત્યાં મળે છે. ઓકે, અચ્છા અહીંયા થોડુંક શાંતિથી આપણે ને મતલબ ઊંટે ઉતારીને રેસ્ટ મારીએ, પાણી પીએ. મને થાક આવી ગયો. પહેલાં હસ્ત પ્રક્ષાલન કરી લઈએ. રાઈટ, પાણી પીધા પછી જોઈ લો તમે, આ બાજુ આવું છે. મેં તમને એકવાર તો બતાવી દીધું. આપણે આજે કે પહેલાં છે. મેં સ્ટવને એવું કાઢ્યું છે, વાસણને બધું આમાં છે, ગેસ અહીંયા છે. ને આ એક મેં હોમમેડ એ બનાવેલું છે કે એના લીધે હજુ એવું પવન નહીં લાગે એમ. આ હિસાબે જે સ્ટવ છે અને કેનિસ્ટર છે એને કવર કરે. ને પછી આપણે જ્યારે કામ પતી એટલે પાછું આપણાથી ફોલ્ડ કરી લેવાય આ જે બોક્સ છે તે. ને આની ઉપર આપણે આ ચડાવવું હોય તો જો આવી રીતના ચડી જશે.
ગ્લાસ આવી ગયું છે ને બીજું આપણું ઇન્ડિયન બ્રાન્ડ. ઠીક છે, ચલો. જો ભાઈ આપણી ફિશ ફ્રાય થઈ રહેલી છે ને આપણી પાસે એરું આ ડ્રિંક છે અત્યારે ને આ આપણો કંઈ નજારો છે કે જે આ સ્ટ્રીમ અહીંયા પાણી ઠંડા પાણીની છે ને આ નેચરલ વોટર છે. એની સાથે આ ફ્રાઈડ ફિશ છે સાલ્મન ફિશ છે એ એટલાન્ટિકની છે. મેં જોયું એની પર ચેક કર્યું, વાઇલ્ડ સાલ્મન છે. ફ્રાય મસ્ત લાગે. બપોરનો ટાઈમ હતો ને તો ઘેટાઓ બધા અહીંયા આવી ગયા. જો ભાઈ આપણી ફિશ મેં થોડી એને કવર કરી. જો ભાઈ આપણી ફિશ રેડી છે. ચણા ને આપણું ડ્રિંક. આ ઘેટા પાણીની આજુબાજુ આપણે આમથી આવે લાગે ને. જો હવે નિયરલી રેડી છે આપણી ફિશ. સ્મરનોફ જ છે ને ફ્રાય ફિશ છે ને આ વાતાવરણ ને આ સીન એમાં આ જગ્યા પર
કે આનું મજા હજુ અલગ થઈ ગઈ. બોલો, ઠંડુ મેં એ રહ્યા છે ને ફ્રોઝન લાવેલો હતો, પછી લીમકા એની હાથે ઠંડી કરવા માટે મેં મૂકી દીધું ફ્રોઝન હાથે, એટલે એક બધું લીમકાઓ ઠંડી થઈ ને પેલું જે ફ્રીઝ હતું ને બરફ હતું તે બી ઓગળી ગયું, એટલે મારી 2 કામ થઈ ગયા. અચ્છા, છેલ્લા 2 કલાકથી આપણે આ જગ્યા પર છે, બરાબર. અહીંયા પાણી મસ્ત વહી રહેલું છે, ઠંડુ ને એમ ચોખ્ખું. હે ને એક આ રિવરનું એ છે, સોર્સ છે. આગળ જતા ને આને રિવર જ એ છે, પણ એ રિવરનું નામ મને એમાં ખબર નથી, મેં જોયેલું હતું, હું ચેક કરીને પછી એ કરે. તો આ રિવર છે ને આ એનું ઉદ્ગમ સ્થાન કહે ને એ હિસાબનું છે. તો અહીંયા એટલી શાંતિ છે, અહીંયા કોઈ વધારે છે ને. પહેલાં મેં જ્યારે સવારે આવ્યો ને ત્યારે અહીંયા ઉપર સામેની સાઈડ પર એ લોકો 5-6 જણા જતા હતા ઉપર, પણ ત્યાર પછી અહીંયા બધું સુમસાન છે. અહીંયા ઘેટા ચરી રહેલા છે, પણ એ હે આ બાજુ કોઈ ફાર્મરના. તો જે આલ્કોહોલની કન્ઝમ્પશન કરતા હોય ને જે નોનવેજની એ કરતા હોય, ફિશ પણ નહીં, પ્રોપર વેજીટેરિયન હોય, તો ભાઈ એ લોકો આ બ્લોગમાં નેચરની બ્યુટીનો આનંદ લઈ શકે છે. જે ઇન્ડિયાનો ટેસ્ટ છે તે ઇન્ડિયાનો જ રહે ભાઈ. આ છેલ્લે લીમકા બચેલી હતી, એટલું સારું છે કે હવે યુકેમાં હો ઇન્ડિયાની બધી પ્રોડક્ટ્સ અવેલેબલ થાય છે. એવું નહીં કે 100%, પણ અમુક જે ફેમસ બ્રાન્ડ છે તે તો થમ્સઅપ બી લીમકાથી લઈને બધી મોટે ભાગે બધું ને એ અમુક સ્ટોરમાં તો આપણે જે એશિયન ઇન્ડિયન સ્ટોર છે ને એમાં તો મળી જ રહી. ટ્રાવેલ કરવું પડે અમુક જગ્યા પર, બધી જગ્યાએ એશિયન સ્ટોર બી નહીં હોય, પણ એમ કે અમુક થોડુંક ટ્રાવેલ કરવું પડે, અહીંયા બધી દુકાનમાં નહીં મળે. અચ્છા, જો આ પાણી છે, બરાબર છે, આ વહેરેલું છે, ચોખ્ખું પાણી છે ને. હવે મારે આમાં બૂટ નાખવા નથી, પણ જો બતાવી દે પાણીમાં ચોખ્ખું પાણી છે, વહી રહેલું છે અહીંયાથી ને એ આવી રહેલું છે આમથી, બરાબર છે. અત્યારે આપણે આજુબાજુ કોઈ નથી. જો આપણે અહીંયા બેહેલા હતા મતલબ અહીંયા રેસ્ટ માર્યો, હવે નાસ્તો એવું કર્યા પછી ને અહીંયા ઘેટાઓ ચરી રહેલા છે. ઘેટું ને એક બીજું અહીંયા છે, બાકી આની પાછળ હોય છે ઘણા, બરાબર છે. અહીંયા આગળ હોય છે, તો એવું કંઈ છે. હવે આપણે અહીંયાથી બહાર અહીંયા કરીએ તો એક્ઝેક્ટલી તમને બતાવી દીધું આ જગ્યા. મેં બધું સામાનને બધું પેક કરી દીધું, બરાબર છે. આપણું હવે આ ખાલી મેટ છે તે હું ફોલ્ડ કરીને મૂકી દઉં ને હવે નીકળવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે હાંજ પડી ગઈ છે. હાંજ એટલે અત્યારે છે ને સમરના ટાઈમે આપણને લાગે એવું કે આ તડકો છે, પણ અહીંયા 11 વાગ્યા સુધી, રાતના 11 વાગ્યા સુધી આવી રીતના જ રહે, એટલે અજવાળું રહે. તડકો હવા નહીં રહે, તડકો તો રહે મોડે સુધી 8-9 વાગ્યા સુધી, પણ અજવાળું જે રહે ને તો 11 વાગ્યા સુધી રહે. આપણે હજુ પાછું જવાનું હોય છે ડ્રાઈવ કરીને, એટલે આપણે હવે અહીંયાથી નીકળીએ, કારણ કે જેટલું આપણે હાઇકિંગ કરીને આવ્યા ને એ પાછું જવાનું છે. એટલે અહીંયા આપણે આ બધું ફોલ્ડ કરીને હવે મૂકી દઈએ ને નીકળીએ અહીંયાથી. રાઈટ ફ્રેન્ડ્સ, આપણે અહીંયા બેઠા હતા. હવે મેં જે રીતના તમને કીધું તે પ્રમાણે બધું મેટ ને બધું મેં મૂકી દીધું, પાણીની બોટલ ને બાકીનો જેટલો બી આપણે સામાન લાવેલા હતા તે બધું મૂકી દીધું. કચરો હતો તે મેં બીજી બેગમાં મેં સાઈડ પર મૂકી દીધો છે. હવે અહીંયા આપણે ચોખ્ખું કરીને તમને આ લોકેશન બતાવી દઉં છું કે આ લોકેશન પર હતા આપણે. આ એક ઝરણું છે, આ ઉપર બીજું હાઇકિંગની
એ છે ટ્રેલ, એ અલગ જગ્યા પર જાય છે. આ તમે જોઈ શકો તે બાજુ. ને આપણે જે બાજુ આવ્યા હતા એરો આ બાજુ, તે બાજુ હવે આ પાછા નીકળીએ, કારણ કે હંજ પડી ગઈ છે. હવે જવાનો ટાઈમ પાછો થઈ ગયો છે. ચાલો. કે આ પાણી વહે તેની કેટલી મસ્ત અવાજ છે, સાઉન્ડ કેવો મસ્ત આવે છે બોલો. ના અમે કીધું ચડી રહેલું છે. આપણે આમથી આવ્યા ને હવે આમ જવાના. જો આપણે બ્રિજ આવી ગયો લાકડાનો, જે જતી વખતે જોઈ લો ને. અચ્છા, આપણે આમથી આવ્યા. મારે કોઈ વસ્તુ તમને મિસ નથી કરાવવી. ઓકે, આજે ટ્રેલ જાય છે એને આપણે ફોલો કરીએ. ને આ બ્યુટી હું નથી ચાહતો કે કોઈ પણ મિસ કરે આપણી હાથે હાથે. જો કેવી જગ્યા છે, ઠીક છે. રાઈટ, જે જતાં જતાં આપણે બ્રિજ પરથી પસાર થયેલા, અહીંયાથી આપણે એન્ટ્રી કરેલી. જો આ પાણીનો અવાજ આવે ને. અચ્છા, આપણે ત્યાં પાછા પહોંચી ગયા છે. ઓકે, તો હવે આ બ્રિજથી આપણે લેફ્ટ ઉપર જવાનું છે. ઓકે, એ જગ્યા પર પાછા આપણે આવી ગયા છે. ઓકે, તો આ જંગલમાંથી આપણે જ્યારે ગયા ત્યારે જ મેં તમને બતાવી દીધું કે આપણે આ જંગલમાંથી જે છે પાછા જંગલમાંથી રહીને ગાડીથી જવું. પાર્કિંગ હજુ આગળ છે. અચ્છા, આપણે અહીંયા પાછા આવી ગયા છે. 8000થી ઉપર સ્ટેપ્સ આપણે કમ્પ્લીટ કર્યા અને 5.5 કિલોમીટર જેટલું આપણું ડિસ્ટન્સ કવર કર્યું. ગાડી પાસે પાછા આવી ગયા છે. હવે સામાન મૂકીએ અને નીકળીએ પાછા. રાઈટ, પાછા ગાડીમાં આવી ગયા છે. 5.5 કિલોમીટર ઉપર આપણે ચાલ્યા. મારા ખ્યાલથી તો 3 કિલોમીટર આપણે અંદર ગયેલા હતા ને 3 કિલોમીટર પાછા આવ્યા ચાલીને. પણ જે બી છે 8000 ઉપર સ્ટેપ્સ આપણા થઈ ગયા. મેં આમાં સેટ કરેલું હતું કે 8000 સ્ટેપ થાય એટલે મને બતાવ્યા, પણ 8000 ઉપર થઈ ગયા 5.5 કિલોમીટર ઉપર. અચ્છા, લોકેશન કેવું હતું, જગ્યા, બ્લોગ જો તમને પસંદ આવ્યો હોય, જે સીન ને જે જગ્યા હતી તે જો તમને પસંદ આવ્યું હોય તો પ્લીઝ લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ કોઈ નવી એનાથી સારી લોકેશન પર મળીએ આપણે. ત્યાં સુધી